ખેડબ્રહ્મા તાલુકામાં ખાતે આજરોજ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા એકલિંગજી દાદાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. ખેડબ્રહ્મા ખાતે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં એકલિંગજી દાદાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. આ પાટોત્સવમાં ભગવાન મહાદેવનો અભિષેક તેમજ લઘુ રુદ્ર કરવામાં આવ્યો હતો. તેમજ આ ભંડારાના દાતા દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભટ્ટ મેવાડા સમાજના વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સમાજને લગતી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી અને પાટોત્સવના અંતમાં સમાજમાં આવેલ તમામ મહેમાનો અને ભાઈઓ બહેનો સાથે મહાપ્રસાદ લીધો અને ખૂબ સુંદર રીતે ભગવાન એકલિંગજી દાદાનો પાટોત્સવ ઉજવાયો. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા. આપણે ભંડારો ચાલી રહ્યો છે એટલે સમથિંગ લગભગ 28 વર્ષ થયા. 28 વર્ષથી આપણો ભંડારો ચાલી રહ્યો છે. એટલા માટે એક મોટા તારીખી જગાની અમને 28 અને આપણને સાથમાં રાખી બધાને હળીમળીને આપણે કામ કરી રહ્યા. આપણે બીજા જ્ઞાતિમાં જોતા હોઈએ છીએ કે અંદર કેટલા વિદ્વાન હોય છે. અહીંયા આપણે એક સાથે મળીને કામ કર્યું છે અને આગળ પણ કરતા રહીશું. પણ એમની હવે ઉંમર થાય, કોઈ પણ વ્યક્તિ ઉંમર થાય એટલે નિવૃત્તિ માગતો હોય છે કે હવે નિવૃત્ત થઈએ તો સારું એમ, પાછળની જિંદગી સારી જાય, મજા આવે, ફરીએ રહીએ, છોકરા સાથે રમીએ. અને યંગ જનરેશન આપણું ઘણું બધું એવું છે કે જે કામની જવાબદારી રહી શકે એવું છે, એમના ધ્યાનમાં આવ્યું છે. હવે આપણી યંગ જનરેશન કામ કરી શકે એવું છે. એમને વિશ્વાસ છે કે આ કામ કરશે. ત્યારે આપણે કીધું છે કે આ કામ કરી શકે એવા છે અને આપણને ખબર છે કે આપણા માણસો એવા છે, મિત્રો એવા છે, વિશ્વાસ આપણે છે કે સમાજ આગળ લઈ જશે. અને મારે મંતવ્ય હતું કે બધા કહેવા